કેમ છો મિત્રો, મારી ચેનલ માય રિયલ વ્યૂમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે લગભગ 1.5 કે 2 વર્ષ પહેલાં જાગૃતભાઈને મળ્યા હતા અને ગ્રંથ અગરબત્તી તમે બધાએ નામ સાંભળ્યું છે અને જબરજસ્ત બધી ઓર્ગેનિક પ્રોડક્ટ બધી બનાવે છે. છાણમાંથી જે બધી વસ્તુ બનતી હોય એ બધી વસ્તુ બનાવે છે અને અત્યારે એક નવી વસ્તુ એ લોકોએ શરૂ કરી છે, પણ આપણે જાગૃતભાઈ પાસેથી બધી વસ્તુ જાણશું. તો જાગૃતભાઈ, આપણે એક્સપોર્ટ લેવલનું કામ શરૂ કર્યું, બરાબર ને? તો તમારી જર્ની આખી કહો. છેલ્લા 6 વર્ષથી 2019થી ગ્રંથ અગરબત્તી અને સેન્ટ એન્ડ કંપની આપણે ગીર ગાયના છાણમાંથી ઓર્ગેનિક અગરબત્તી, ધૂપ સ્ટિક, હવન સામગ્રી જેવી પૂજા રિલેટેડ બધી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ છે. અને રિસન્ટલી આપણે છેલ્લા 3 વર્ષથી નેચરલ કપૂર સ્પ્રે છે, રૂમ ફ્રેશનર છે, અત્તર અને પરફ્યુમનું આપણે મેન્યુફેક્ચરિંગ કરેલું છે. અને છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો મોર દેન 10 કન્ટ્રીમાં અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, દુબઈ છે, મલેશિયા છે, જેવા મોટા મોટા ઘણા કન્ટ્રીમાં અત્યારે આપણે પોતે એક્સપોર્ટ કરી રહ્યા છે. અને એક્સપોર્ટની અંદર જે છે આપણે સ્પેશિયલાઇઝેશન એમાં છે કે ભાઈ ફોરેનની અંદર જે છે લોકો એકદમ ધુમાડો ઓછો હોય એવી પ્રોડક્ટનું ડિમાન્ડ હોય છે, સ્મોકલેસ, કારણ કે ત્યાં સ્મોક ડિટેક્ટર મશીન રાખેલા હોય છે. તો સ્પેશિયલ આપણે છે એ લોકો માટે એ રીતની પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે, જેમાં એકદમ માઇલ્ડ, એકદમ ધીમો, ઓછો ધુમાડો નીકળે, જેથી કરીને તમારે ત્યાં કોઈ બી જે બઝર હોય વાગે નહીં અને ત્યાંના ઓલા એટમોસ્ફિયર પ્રમાણે એકદમ સુટેબલ છે. બરાબર. અને આ લોકો જે અત્યારે માનો કે તમને ખ્યાલ છે કે ભાઈ આપણે જે સ્પ્રેની તમે વાત કરી કે જે બધું આપણે એક્સપોર્ટ કરી, તો સ્પ્રેની અંદર એ બધી ઘણી બધી વસ્તુ, ઘણી બધી પ્રોડક્ટ ને ઘણી બધી ફોરેનમાં પણ એટલી બધી હોય. તો તમારો જે આ તમે પ્રોડક્ટ બનાવો છો એનો એ લોકો કઈ રીતે આગ્રહ રાખે? આપણી જે પ્રોડક્ટ છે સૌ પ્રથમ તો ટોટલી નેચરલ ઓર્ગેનિક આખી જે છે ભીમસેની કપૂરમાંથી આપણે જે કપૂર સ્પ્રે બનાવીએ છીએ. તો કેવું છે કે રૂમમાં, ભગવાનના મંદિરમાં, ઓફિસમાં, ઇવન જે છે કારમાં બી માણસો ખૂબ જ લાઇકમાં આવે છે અત્યારે, કારણ કે ટોટલી જે છે માણસોને અત્યારે નેચરલ તરફ વળી રહ્યા છે. કેમિકલ જે છે તેનાથી માણસોને એલર્જી થાય, હેડેક થતો હોય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે ઘણાને. તો શું છે કે આ રીતની ઓર્ગેનિક કોઈ બી પ્રોડક્ટ હોય નેચરલ, તેનાથી એમને કોઈ બી પ્રોબ્લેમ થતો નથી, સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ થતી નથી, જેથી કરીને માણસો ધીમે ધીમે પ્રોડક્ટ જેમ યુઝ કરે છે તેમ અમને રિવ્યૂ મળે છે સારા, કે ના પ્રોડક્ટ તમારી સારી છે અને અમને યુઝ કરવાથી આટલા આ રીતના બેનિફિટ થાય છે. બરાબર. તો આપણે જે મેન્યુફેક્ચરિંગનું આપણું જે યુનિટ છે ત્યાં આગળ તમે બધી એઝ ઇટ ઇઝ આપણે જે પહેલાં હતી એ પ્રમાણે બધી પ્રોડક્ટ બનાવો છો? ટોટલ આપણું જે છે અત્યાર સુધી આપણું પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે 6 વર્ષથી. આપણા પોતાના જ અગરબત્તી, ધૂપસ્ટિકથી માંડીને બધા મશીનરી છે આપણી, જેની અંદર આપણે ટોટલી મેન્યુફેક્ચરિંગ આપણે કરી રહ્યા છીએ. બરાબર. તો પછી એ જે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ આપણું છે ત્યાં આગળ કંઈ તમે નવી વસ્તુ શરૂ કરી છે? મેન્યુફેક્ચરિંગ યુનિટની વાત કરીએ તો અત્યારે આપણે એક માર્કેટમાં નવો કોન્સેપ્ટ આવ્યો છે, બામ્બુલેસ અગરબત્તી. કારણ કે અત્યારે માણસો ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે કે જે બાંબુ છે, વાંસની લાકડી આવે છે અગરબત્તીની અંદર, તો માણસો અત્યારે એ પ્રગટાવતા નથી, કારણ કે એનાથી ઘણી બધી નેગેટિવિટી આવતી હોય છે અને સ્વાસ્થ્યમાં ઘણા નુકસાનકારક છે એવું આપણે હિન્દુ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો અત્યારના માર્કેટમાં આપણે જોવા જઈએ તો ભાવનગરની અંદર આપણે પોતે આ રીતની નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેનું નામ છે બામ્બુલેસ અગરબત્તી. દેખાવમાં તમને અગરબત્તી જ લાગશે, પણ અંદર જે છે કોઈ જાતનું વાંસનું લાકડું તમને એમાં આવશે નહીં. બરાબર. એટલે એકચ્યુઅલમાં કહેવાનો મતલબ એવું છે કે ભાઈ આપણે હિન્દુ શાસ્ત્રની અંદર જો આવું સરસ મજાની વસ્તુ લખી હોય અને વાંસ જે છે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, અને વાંસની અંદર કાંઈક એવું રીતે મેં સાંભળેલું છે કે ભાઈ વાંસનો ધુમાડો જે થાય એનાથી આપણને હાર્મફુલ છે, ફેફસામાં ખૂબ જ નુકસાન થતું હોય છે. એમાં 2 થી 3 એવા હાનિકારક કેમિકલ વાંસ જ્યારે બળે ત્યારે એમાંથી નીકળતા હોય છે, જે આપના ફેફસામાં અને સેહતને ખૂબ જ નુકસાનકારક છે. એટલે તમને એક વસ્તુ કહું તો મેં પોતે તો અત્યારે બાંબુ લેસ અગરબત્તી ચાલુ કરી દીધી છે ઘરમાં, અને હું કોઈ જાતની બીજી અગરબત્તી જેની અંદર બાંબુ આવતું હોય, એની સળી આવતી હોય, એ બધી વસ્તુ મેં ખુદ બંધ કરી દીધી છે ઘરમાં જ તે. એટલે હું પણ તમને એવું સજેશન આપું કે ભાઈ આવી વસ્તુ આપણે હિન્દુ શાસ્ત્રમાં જો લખી હોય તો આવી વસ્તુ આપણે યુઝ કરવી જોઈએ, જે બાંબુલેસ અગરબત્તી ને બધી વસ્તુ આવે છે, બરાબર ને? તો જાગૃતભાઈ, આપણે આ બધી જે પ્રોડક્ટ્સ તમારી જે છે બરાબર, એ તમે પોતે સેલ કરો છો, તમે પોતે બનાવો છો, પણ સપોઝ કોઈ ભાવનગર સિટી કે એની બહાર કે કોઈ ગુજરાતની બહાર કોઈને પોતાની તમારી પ્રોડક્ટ જે છે એ પોતાને વેચવી છે ઘરેથી અથવા તો પોતાની શોપમાં એને રાખવી છે, તો તમે કઈ રીતે એને પ્રોવાઈડ કરશો? અત્યારે વાત કરીએ તો આપણે મોર દેન 70 થી 80 કંપની છે, અમુક એવા વ્યક્તિઓ છે જે લોકો શું કરે છે કે અમારી પાસેથી લૂઝમાં અગરબત્તી છે, ધૂપસ્ટિક છે, બધું મટીરિયલ અમારી પાસેથી લૂઝમાં લઈ લે છે. અમે એને 10 કિલો જોઈએ તો 10 કિલો, 5 કિલો, 15 કિલો, 20 કિલો જેવી રિક્વાયરમેન્ટ હોય અમે એને લૂઝમાં મટીરિયલ આપીએ છીએ, અને એ લોકો એની રીતે પછી રીપેકિંગ કરીને એની બ્રાન્ડિંગમાં અંદર નામ આપીને
એ લોકો આગળ રીસેલ કરતા હોય છે. અમુક લોકો ઓનલાઈન વેચતા હોય છે, અમુક લોકો ઓફલાઈન સ્ટોરમાં બી સેલ કરતા હોય છે. અને એમાં કોઈ જાતનું એમઓક્યુ નથી. ઘણીવાર કેવું હોય કે કોઈ વ્યક્તિ છે એને બિઝનેસ ચાલુ કરવો છે ઘરેથી, તો મેઇન પ્રશ્ન એ લોકોને એવો થતો હોય છે કે સ્ટાર્ટિંગમાં મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું. અચ્છા. કારણ કે ઘણી કંપની એમ કે ભાઈ 20,000નો માલ લ્યો, 50,000નો માલ લ્યો, તો જ અમે તમને બિઝનેસ કરવામાં સપોર્ટ કરશું. પણ જ્યારે આપણે એ રીતનું આપણે રાખેલું છે કે ખાલી 5,000નો તમારે માલ જોતો હશે તો બી તમને 5,000નો માલ બી તમને તમારા બ્રાન્ડિંગના સ્ટીકરને એવું મારીને અહીંયાથી પેકિંગ કરીને અમે તમને આપીએ છીએ, જેથી કરીને તમારે માર્કેટમાં જ્યારે સેલ કરવો હોય તો નાના ઇન્વેસ્ટમેન્ટે બી તમે ઘરે બેઠા કોઈ બી બિઝનેસ કરી શકો છો. તો જાગૃતભાઈ, આપણે એક્સપોર્ટની વાત થઈ બરાબર, અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ તમારી વાત ઘણી કરી. તો આપણે માનો કે ભાવનગર સિટી છે, જિલ્લો છે, ગુજરાત રાજ્ય છે ને ગુજરાતની બહાર જે લોકોને કંઈ તમારી પાસેથી આ બધી પ્રોડક્ટ્સ મંગાવી હોય તો કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરે? કોઈ પણ વ્યક્તિ છે જેને ગુજરાતમાં, ભારતમાં અથવા દુનિયાના કોઈ બી ખૂણેથી આપણી પ્રોડક્ટ મગાવી હોય તો ઇઝીલી મગાવી શકે છે. આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અમે કુરિયર ઇઝીલી અમે બધા કુરિયર સાથે આપણું ટાઈઅપ છે. નોમિનલ અમાઉન્ટ કુરિયરની પે કરીને તમે કોઈ પણ જગ્યાએ કુરિયરથી આપણી દરેક પ્રોડક્ટ ઓર્ડર કરી શકો છો. એટલે કે ભાઈ તમે પ્રોડક્ટ કોઈ પણ મંગાવો એનો જે કુરિયર ચાર્જ છે તમારે એક્સ્ટ્રા પે કરવાનો રહેશે, બરાબર ને? સાચી વાત છે. તો એક તમારું લોકેશન કહી દો અહીંનું. આપણે ભાવનગરની અંદર જે ગ્રંથ અગરબત્તી SBI ATMની સામે ડોન ચોક, ભાવનગર. અને તમને છે ને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, એટલે એની ઉપર તમે કોન્ટેક્ટ કરીને આ બધી પ્રોડક્ટ તમે માહિતી પહેલાં તમારે જોતી હોય તો એ પણ તમને વ્યવસ્થિત રીતે આપશે અને તમને પ્રોડક્ટ મંગાવી તો તમે કોન્ટેક્ટ કરીને એ મંગાવી શકશો, બરાબર? તો ફરી પાછા આવા જોરદાર વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.